મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો મૃતદેહ છે એ સોંપવામાં આવ્યો છે। 70 કલાક બાદ તેમના ડીએનએ છે એ મેચ થયા છે। છેલ્લા 2 દિવસથી સમગ્ર દેશમાં જે ઘટના બની છે તેને લઈને માતમ છવાયો છે, ત્યારે પૂર્વ સીએમ વિજય રૂપાણીનો મૃતદેહ છે એ સોંપવામાં આવ્યો છે। 70 કલાક પછી તેમના ડીએનએ મેચ થયા છે અને હવે તેમનો મૃતદેહ છે એ સોંપવામાં આવ્યો છે અને હવે તેમને રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યારબાદ હવે અંતિમ વિધિ કરવામાં આવશે। છેલ્લા 2 દિવસનો જે ઘટનાક્રમ સર્જાયો છે એનાથી સૌ કોઈ વાકેફ છે અને સૌ કોઈ શોકની લાગણીમાં પણ છે। ગઈકાલે પણ તેમના પુત્ર ઋષભ કે જેઓ અમેરિકાથી પરત ફર્યા હતા, તમામ રાજકીય નેતાઓ છે તેઓ પણ અંજલિબેન અને તેમના પુત્રની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવતા હતા। છેલ્લા 2 દિવસથી ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલતી હતી, જેમાં 70 કલાક બાદ હવે પૂર્વ સીએમ વિજય રૂપાણીનો મૃતદેહ છે એ સોંપવામાં આવ્યો છે। તેમના ડીએનએ મેચ થયા છે અને હવે રાજકોટમાં જ વિજય રૂપાણીની અંતિમ વિધિ છે એ કરવામાં આવશે। વિજય રૂપાણી કે જેઓ એક સીએમ તરીકે પણ તેમની કામગીરીથી સૌ કોઈ વાકેફ હતા, એક સરળ સાદગીભર્યા વ્યક્તિત્વથી તેઓ જાણીતા, સંવેદનશીલ મુખ્યપ્રધાન તેમને કહેવામાં આવતા હતા। આજે તેઓ નથી રહ્યા, સ્વાભાવિકપણે સૌ કોઈ શોકની લાગણીમાં છે, દુઃખમાં છે, કેમ કે જે રીતે તેમની વિદાય થઈ એ સૌ કોઈ માટે એક આઘાત છે। તો અમારા સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે। સચિન, આખરે 70 કલાક બાદ પૂર્વ સીએમ રૂપાણીનો ડીએનએ મેચ થયો છે અને મૃતદેહ સોંપવામાં આવ્યો છે। આગળ હવે અંતિમ વિધિની કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવશે? તો ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ। સચિન, આખરે 70 કલાક બાદ પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે, મૃતદેહ સોંપવામાં આવ્યો છે, હવે આગળની અંતિમ વિધિની પ્રક્રિયા કઈ રીતે કરવાની રહેશે? જિજ્ઞાસા, જે ડીએનએ મેચની જે પ્રોસેસ છે, પ્રોસેસ કલાકોથી ચાલી રહી હતી। સ્વાભાવિક રીતે આ પ્રોસેસમાં ખૂબ સમય પણ લાગતો હોય છે, પરંતુ જે ઘટના બની છે, ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે એમનું પણ નિધન થયું છે અને એમનું જે પાર્થિવ શરીર છે એ પાર્થિવ શરીર હવે બાય એર રાજકોટ લઈ જવામાં આવશે। 3 વાગે ગુજસેલથી જે એરપોર્ટ છે ત્યાંથી પ્રાઇવેટ એરક્રાફ્ટથી એમને રાજકોટ લઈ જવામાં આવશે। ત્યાંની જે વિધિ છે એ વિધિ અંતિમ વિધિ માટે અને એના પહેલાં અંતિમ દર્શન માટે જે છે એ એમના શરીરને રાખવામાં આવશે અને ત્યારબાદ અંતિમ દર્શન બાદ એમની વિધિ જે છે એ અંતિમ વિધિ અંતિમ ક્રિયા જે છે એ પૂર્ણ કરવામાં આવશે। આ જે ડેડ બોડીમાં એ ડીએનએ મેચ થયા એની જે 2 વખત સેમ્પલિંગ કરવામાં આવ્યું અને સેમ્પલિંગ કર્યા બાદ જે છે એ ડીએનએ મેચ થયું છે અને ત્યારબાદ એમને લઈ જવામાં આવશે અને ત્યાં જે કેટલાક રાજકીય નેતાઓ છે એ પણ એરક્રાફ્ટમાં એમની સાથે સામેલ હશે અને ત્યાંથી એરપોર્ટ તેઓ લેન્ડ કરશે અને લેન્ડ કર્યા બાદની જે આગળની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। જિજ્ઞાસા। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પૂર્વ સીએમ વિજય રૂપાણીનો મૃતદેહ છે એ સોંપવામાં આવ્યો છે, હવે બાય એર તેમને રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે અંતિમ વિધિની પ્રક્રિયા હોય છે એ કરવામાં આવશે। છેલ્લા 2 દિવસથી ડીએનએ સેમ્પલની કામગીરી છે એ ચાલતી હતી, ત્યારે હવે 70 કલાક બાદ તેમના ડીએનએ મેચ થયા છે અને મૃતદેહ છે એ સોંપવામાં આવ્યો છે। એક તરફ પરિવારમાં રોકકળ શોકની લાગણી ત્યાં પહોંચી છે નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ, જે NTSB યુએસએનું જે કહેવાય છે એ ફેડરલ તો આજે સવારે ડીએનએ મેચ થયા હતા ને ત્યારબાદ હવે મૃતદેહ સોંપવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે। હવે આજે સાંજ સુધીમાં પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે અને ત્યારબાદ તમામ જે પ્રક્રિયા કરવામાં આવશે। આ અગાઉ પણ સૌ કોઈએ જોયું હતું કે જે પ્રકારે પરિવારમાં સ્વાભાવિકપણે કે સૌ કોઈને અત્યારે આંખમાંથી આંસુ ન સુકાતા હોય, અત્યારે આખું ગુજરાત
આ ઘટનાથી આઘાતમાં છે. એમાં પણ પૂર્વ સીએમ વિજય રૂપાણીનું આ રીતે અકસ્માતે જવું તેમના પરિવાર માટે એક મોટો આઘાત છે. અંજલિબેન કે જેમને મળવા માટે વિજય રૂપાણી જતા હતા, તેમના પત્ની, અને તેમના છેલ્લા શબ્દો એ જ હતા કે અંજલિ હું આવું છું. અને આ શબ્દો કદાચ આજે અંજલિબેનના મનમાં વારંવાર ગુંજતા હશે, કેમ કે છેલ્લી વખત તેઓ વિજય રૂપાણીને મળી પણ ના શક્યા, જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી.